મણિયાર શેરી હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા હિન્દુ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદી અટકાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મુરા બજાર નજીકના મણિયાર શેરી, પીપળાવાળી શેરી, મગન દીવાનો ખાંચો, પ્રાગજી દવેની શેરી, પંડ્યાની ડેલી, નાગરપોળનો ડેલો, ઢીલા સોનીનો ડેલો સહિતના વિસ્તારમાં સેંકડો વર્ષોથી હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે અને પેઢીઓથી રહે છે। આ સ્થળો પર અનેક હિન્દુ ધર્મસ્થાનો પણ આવેલા છે। છેલ્લા કેટલાય સમયથી વિધર્મી સમાજના કેટલાક મિલકત માફિયાઓ દ્વારા અશાંતિ ઊભી કરવાના હેતુથી એક મકાન ઊંચા ભાવે ખરીદીને બાકીના હિન્દુ સમાજના લોકોમાં ભય પેદા કરીને રંજાડ કરીને બાકીના મકાનો સાવ ઓછી કિંમતે એટલે કે પાણીના ભાવે પડાવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની વાત સાથે આજે મણિયાર હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ આ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી અટકાવવા અને અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। અમારે મણિયાર શેરીમાં અમે રહીએ છીએ। અમારા મકાનો અમને રહેવા માટે બહુ અગવડ પડે છે, કારણ કે વિધર્મીને અપાઈ ગયું છે એટલે અમને ત્રાસ બહુ જ છે। એટલા માટે ડીએસપી એસપીને બધાને આપ્યું પણ કોઈ રિલેક્સ કર્યું નથી હજી। એટલે અમારી એટલી મહેરબાની કરો કે અમને સારો જવાબ મળે, એ માટે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। 3 ગલીની અંદર પીપળાવાળી શેરી, મણિયાર શેરીની અંદર ફક્ત હિન્દુ લોકો જ રહીએ છીએ અને ત્યાં અમને વિધર્મીઓને મકાન આપવા બાબતે આ લોકોએ બળ કરેલ છે અને એક ખાંચા ઉપરનું મકાન અત્યારે વિધર્મીઓને વેચી નાખેલ છે। તો અમને એટલો ત્રાસ છે કે અમે ત્યાં રહી શકીએ એમ નથી અને આપ સાહેબ રૂબરૂ આવી અને ત્યાં ચેક કરી જાઓ તો ત્યાં કેટલો ત્રાસ છે એ તમને ખબર પડે। તો આ મકાન ન વેચવા માટે અમે આપને અપીલ કરીએ છીએ કે તો અમારું મકાન ન વેચવા અને હિન્દુ લોકોને આપો એવી અમારી તમને વિનંતી છે। અમે તમને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધા બૈરાઓ અને પુરુષો અમે પોતે ચાલી શકીએ એવા નથી, મોટા ઉંમરલાયક છીએ, છતાં અમારે આવવું પડ્યું છે। આ અમે બીજી વખત સાહેબ કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છીએ, છતાં હજી અમારો કોઈ જાતનો એને અમારો ઉલ્લેખ કર્યો નથી। ડીએસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને પણ અમે આવેદનપત્ર આપેલ છે, પણ છતાં હજી સુધી અમારું કોઈ જાતનું ધ્યાન આપેલ નથી।